થઈ જાવ ભાઈડા મરદના દીકરા હોય તો કોઈના બાપનો ગિરનાર નથી, કોઈના બાપનો કુંભ નથી. 1000 સાધુના વેશમાં આવીને લોકો કે જગદીશ મહેતા ખોટા, કે ફલાણા ખોટા, કે મીડિયા ખોટું, તો બધાને માનવું પડે કે સાચી વાત છે. જગદીશભાઈને આમ બુદ્ધિ નથી, કે જગદીશભાઈએ કઈ વિચાર કર્યો નથી. મહેશગીરી હર્ષ સંઘવી નથી, મહેશગીરી યોગી આદિત્યનાથ નથી, મહેશગીરી ગિરનારના સંપૂર્ણ ગિરનારના વડા નથી, સંત મંડળના પણ મોભી નથી. બાપુ તમે જાળવા જાવ ને માપમાં રહ્યો. આ ગિરનારનો શિવરાત્રીનો મેળો છે, કોઈ પેઢીની વ્યક્તિગત મેળો નથી. મહેશગીરી બાપુ કે છે હરિગીરી છે, હરિયો છે. હરિગીરી બાપુ મહેશગીરીને કે આ કુંભમાં નાવાને લાયક નથી. તો ગિરીશ કોટેચા કે છે કે આ ભાઈ મહેશગીરી છે મહેશિયો અથવા તો મહેશગીરી, તો ઈ પણ ખતરનાક ને ગુંડો છે ને બદમાશ છે. પાછા મહેશગીરી એમ કે ગિરીશ કોટેચા છે ઈ એક નંબરના બદમાશ કે હરામી છે. આ શું છે સાહેબ? મેં મહેશગીરી બાપુને મોઢા મોઢ કીધું તું ને, તમે તમારી જાતને પવિત્ર સાબિત કરો તો વંદન કરવામાં અમને જરાય વાંધો નથી. જેમાં પછી ઓડકાર ન આવે તો કઈ નહીં, પણ તમારો કોઠો તો ટાઢો ઠાવો જોઈએ કે નહીં? જય ગિરનારી અને હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે આગામી મહાવદ તેરસ એટલે કે શિવરાત્રીના દિવસે 5 દિવસીય ગિરનારમાં મહાશિવરાત્રીનો મેળો ભરાવા જઈ રહ્યો છે, જેમાં નાગા સંન્યાસીઓ મૃગીકુંડમાં સ્નાન કરવા ઉતરતા હોય છે અને દૂર દૂરથી લોકો આવતા હોય છે. ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ વિશ્વભરમાંથી લોકો આ મેળામાં આવતા હોય છે, ગિરનારનું મહત્વ માણવા આવતા હોય છે. પરંતુ ત્યારે આજે મહેશગીરી જે ભૂતનાથના મહંત મહેશગીરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જો કોઈ મહાશિવરાત્રી મેળા દરમિયાન જો કોઈ અવ્યવસ્થા સર્જાય તો તેની જવાબદારી તેમની નહીં રહે. ત્યારે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર, મહેશગીરી બાપુએ જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે કઈ રીતે જોઈ રહ્યા છો? કૃપાલસિંહ, મહેશગીરી બાપુએ પલિતો ચાંપ્યો, જી પ્રેસ કોન્ફરન્સ નથી કરી. હમ એને પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. જી મહેશગીરીએ એવું કર્યું. હમ ભલા માણસ, શિવરાત્રીના મેળાનો ઇતિહાસ સાક્ષી છે કે ન્યા ક્યારે વિધર્મી કે અધર્મીનો ડખો આ પ્રકારનો થયો નથી. બલકે મેળો તો એવો હોવો જોઈએ કે વિધર્મી હોય એને પણ આપણા ધર્મ પ્રત્યેની લાગણી જાગે, એટલે કે સર્વધર્મ સંભાવ થાય, અને અધર્મી હોય એ પણ ધાર્મિક બનવાની કોશિશ કરે. સમજી લ્યો, મેળાનો પ્રભાવ તો ઈ છે ને. ત્યાં શું છે, સાધુ સંતો જે આવે છે એના દર્શનીય જે વાત થાય તો મારું ને તમારા મન વચન કર્મનું કલ્યાણ થાય. આપણે જો આડાવડા ભટકા હોઈએ તો પણ એટલી કેટલીક વિરલ વિભૂતિઓના દર્શન થાય તો આપણે આપણા જીવનનું પ્રાયશ્ચિત કરી શકીએ અને ફરીથી પુણ્યોદય ન થાય તો કઈ નહીં, કમસે કમ પાપ ન કરીએ અને આપણું જીવનને વ્યથિત કરીએ. આવો મેસેજ, અને સંતના મોઢે તો આવો જ મેસેજ શોભે. એને એમ કેવું જોઈતું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગિરનાર વિશે, ભવનાથ વિશે, દત્તાત્રેયની ટૂંચ વિશે, સનાતન ધર્મ વિશે અનેક પ્રકારના વિવાદો અને છીછરા વિવાદો ચાલ્યા છે. પણ મને, એટલે કે મહેશગીરી બાપુએ એમ કેવું જોઈતું હતું કે મને એમ લાગે છે કે આ શિવરાત્રીનો મેળો એ હું એ વિવાદને સમર્પિત કરવા માંગુ છું કે ભાઈ તમે તમામ વિવાદો શમી જાય અને સનાતન ધર્મનો જય જયકાર થાય. જી દરેકના મનમાં જે વિકાર જન્મા છે, ગાદી પચાવી પાડવાના, વિરોધ કરવાના, જમીનો પચાવી પાડવાની, દુરાચારો કરવાના, સનાતન ધર્મની વિરુદ્ધની વાતો, આ બધું જે કાંઈ થયું તે એમાં જે દોષિત હોય, મહેશગીરીએ તો એમ કેવું જોઈએ કે મારા સહિત એમ જે દોષિત હોય તે એ બધાયના મન શાંત થાવો, સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સંતના મોઢે તો આવી વાત શોભે. એને બદલે એને ચીમકી ઉચ્ચારી, અને એ પણ સાંકેતિક. સાંકેતિક નું બીજું તમને સ્વરૂપ આપું તો એ ભયાવહ પણ કહી શકો. શું કામ? ભવનાથના મેળામાં આજ સુધી કોમી રમખાણ કોઈ દી થયા નથી. હવે મહેશગીરી બાપુએ શું કીધું કે વિધર્મીઓ,
અને અધર્મીઓ હમ. એ આ લોકમેળામાં એટલે કે શિવરાત્રીના મેળામાં કાંઈક અજુગતું કરે અને જો કાંઈ થાય તો જવાબદારી મારી નહીં, તો હમ. જવાબદારી તંત્રની રહેશે. હવે આ યસ. બે વાક્યો બિલકુલ સમજવા જેવા છે. હમ. પેલી વાત તો એ કે મહેશગીરી બાપુએ આ જાહેરાત આમ જાહેરમાં ગધેડો કરવાની જરૂર નથી. હમ. તમારી પાસે જો કોઈ એવા ઇનપુટ હોય, કોઈ એવી યસ. સાંકેતિક માહિતી હોય, હમ. તમને એવી કોઈ વિગત મળી હોય કે જી. અમુક તત્વો ગિરનારના સનાતન ધર્મના યોજાનારા શિવરાત્રીના લોકમેળામાં કાંઈક ડખો કરવા માંગે છે, તો હમ. તમારે એ ગોપનીય બાબતો તંત્રના ધ્યાને દોરવી જોઈએ, જી. જાહેરમાં નહીં. જાહેરમાં કહેવાથી તો સામેવાળા જેને માની લો કે કોકને કંઈક કરવું છે, એ તો ચેતી જશે. હમ. એ તો સ્વાભાવિક જી. ચેતી જશે. આપણે આપણા પરમાણુ બોમ્બ ક્યાં રાખ્યા છીએ જાહેર થોડા કરીએ છીએ. ક્યારે કહીએ હમ. તો અમે એમ કે અહીંયા જુનાગઢમાં, જાફરાબાદમાં, હમ. આંબાવાડીમાં પરમાણુ હત્યારા એવું કોઈ કે મૂર્ખ છે? જી. એ કહેવાય જ નહીં ને. વડાપ્રધાન આવવાના હોય તો કયા રૂટ થી જશે ને કઈ યસ. ગાડીમાં બેસશે હમ. એ પણ કઈ કહેવાનું ન હોય. યસ. યસ. અને સરકારને જે માહિતી મળે ઇનપુટ, તો જે આપણી ગોપનીય એજન્સીઓ જે છે, રો થી માંડીને સીબીઆઈ સુધીની, યસ. આ બધા લોકો એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે કે કોઈ કઈ હળીહંચો કરે તો તંત્ર એમાં કઈ રીતે એક્શન લઈ શકે. હમ. તો મહેશગીરી બાપુને ધારો કે એવી આશંકા પેદા થાય એવા પણ કઈક સંકેત મળ્યા હોય હમ. કે મહાશિવરાત્રીના મેળામાં કેટલાક વિધર્મી ને કેટલાક અધર્મી જી. એ કાંઈ પણ ગોટાળો કરવાના છે, ગોલમાલ કરવાના છે કે માથાકૂટ કરવાના છે, તો તમારે એટલે કે મહેશગીરીએ કરવું શું જોઈએ? એણે તંત્રને સીધે સીધું જવું જોઈએ હમ. અને જે પ્રકારના ઇનપુટ્સ મળ્યા હોય એની વાત કરવી જોઈએ. હમ. જેથી કરીને શું થાય, જેમ હમ. સીએમ કે પીએમ, હમ. મુખ્યમંત્રી કે વડાપ્રધાન, જ્યાં જી. પણ જાહેર સભા સંબોધવાના હોય કે કોઈ કાર્યક્રમમાં આવવાના હોય ત્યારે પોલીસ તંત્ર શું કરે ખબર છે? હમ. વિરોધ પક્ષથી માંડીને અમુક એવા લોકો જે વિરોધ પ્રદર્શન કરવાના હોય લોકશાહી ઢબે, તો પણ હમ. જી. કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે એમ કરીને એને અગાઉથી જ હાઉસ એરેસ્ટ કરી દે, એટલે હમ. નજરબંધ કરી દે, એને કસ્ટડીમાં લઈ લે. જ્યારે હમ. આ બંને મહાનુભાવો વયા જાય પછી એને છોડે, એટલે હમ. કાર્યક્રમમાં કોઈ ડખો ન થાય. હમ. તો તમે જુઓ, પોલીસે કોઈ દી આગલા દાડે જાહેરાત કરી ખરી કે અમે આટલા જી. આટલા લોકો જે છે એને પકડવાના છે? એમ કોઈ દી કે હમ. મૂરખ છે? તો ઓલા ભાગી ના જાય? હમ. અમુક કામ કહેવાના નથી હોતા, હમ. કરવાના જ હોય છે. જી. તો મહેશગીરી બાપુએ એની પાસે જો ઇનપુટ હોય તો એણે તંત્રને કીધું હોત તો તંત્ર એલર્ટ થાત. હવે એણે અત્યારે હમ. જાહેરમાં કીધું એટલે તંત્ર એનું કામ તો કરશે, પણ હમ. આનું ગુજરાતી બીજું છે કૃપાલસિંહ. આનો જી. ગુજરાતી એ છે કે તમે યા તો તમને ખબર છે કે ડખો હમ. કરવો છે કે કરવા દેવો છે, જી. પણ આગોતરા જામીન તમે જેમ લ્યો છો કે મારી હમ. ધરપકડ ન થાય ભલે હું અપરાધી હોઉં, એવી રીતના હમ. તમે આગોતરા બુદ્ધિપૂર્વકના છટકબારી આગોતરી ગોતી લીધી કે ભાઈ મેં તમને પહેલા કીધું તું કે ડખો થવાનો છે, આ થયો, હમ. તંત્ર હમ. જાગ્યું નહીં ને જો થઈને હમ. રહ્યું, એમ કરીને તમારે ખેલ નાખવો છે. હમ. જી. આને આગોતરી વ્યવસ્થા કહેવાય, હમ. એડવાન્સ. તો હમ. મહેશગીરી બાપુનું આ પ્રકારનું વિધાન એ હમ. ભડકામણાનું પણ છે, ચિંતા ઉપજાવે એવું પણ છે. હમ. એક વાત. બીજું, હમ. એને કીધું વિધર્મીઓ આમ કરે, એટલે ભલા માણસ, એક તો તમે ગિરનારના હાંડ નથી એટલે કે તમે માલિક નથી, હમ. મેળાના તમે સર્વે સર્વા મેળાના છો જ નહીં. હમ. મેળો લોકમેળો થાય એ જ્ઞાનું વહીવટી તંત્ર દ્વારા થાય છે, સાધુ સંતો કેન્દ્રમાં છે, હકીકત છે. પણ તમે હમ. નહીં, વ્યક્તિગત આખો ગિરનાર તમને લખી આપ્યો મહેશગીરી બાપુ હમ. કે એમ તમને શું કામ તંત્ર કે મને કયો? તમે જી. ભલે હો મહંત તમે જે રીતે બન્યા તે રીતે, પણ ત્રણ ચાર હમ. જગ્યાના મહંત તમે છો એ માની લીધું, તમે મોટા સાધુ સંત છો એ માની લીધું બે ઘડી, પણ હમ. તમને શું કામ કે? એ સમિતિ નથી લોકમેળા સમિતિ? જેમ અહીંયા આપણે રાજકોટમાં લોકમેળો થાય સાતમ આઠમનો, લોકમેળા હમ. સમિતિ, જેમ ત્યાં પણ શિવરાત્રી મેળાની સમિતિ છે, કલેક્ટરના અધ્યક્ષ છે. જી. અને કલેક્ટર દર વખત જયારે આવો શિવરાત્રીનો મેળો થાય ત્યારે તમામ સાધુ સંતોને, મહામંડલેશ્વરો, મહંતો બંતો બધાને બોલાવે છે, સામાજિક હમ. અગ્રણીઓને બોલાવે છે, અને તમામ ધર્મના લોકોને અને વેપારી લોકોને બોલાવીને અમુક પ્રકારની ગાઈડલાઇન્સ આપે જ છે. આ વર્ષોથી, જી. આ કઈ નવું નથી. હમ.
તો આ તો એમ કે છે કે મને કેમ તંત્ર કઈ પૂછતું નથી? તંત્ર અમને અમારું અમારું તંત્ર કઈ પૂછતું નથી કે અમારું કઈ ધ્યાન આપે. ભાઈ તમે હુ આર યુ, તમે કોણ છો? હમ તમે હમ સંતોના આખા આભા મંડળના એક સિતારા છો, પણ આખું આભા મંડળ નથી. હમ તંત્ર એ જેને જે કેવું હતું એ કરશે ને કેશે, હમ પણ તમે એક તો ઠેકો લઈ લ્યો. આ મહેશગીરી બાપુ બહુ બુદ્ધિપૂર્વક હોશિયારીથી ચાલી રહ્યા છે સાહેબ, અને આ હમ બિલકુલ બધાએ સમજવું પડશે. જો હમ જેટલા સંતો મહંતો એના હાથે એની પાછળ બેસી જાય છે, મહેશગીરી બાપુ સૌથી આગળ આવીને પ્રેસ કોન્ફરન્સ માંડીને બધું કરે છે, હમ એનો અર્થ એમ છે કે ઈ પોતાની જાતને પ્રસ્થાપિત કરે છે કે હું જો મેન છું, અહીંથી હમ જહાં ખડે રહેતે લાઈન વहीं से शुरू होती है. હમ એટલે પેલી વાત તો ઈ. બીજું, હમ એ સંસદ સભ્ય રહી ચુક્યા છે, એટલે રાજકારણનો તો કીડો છે, એને ઈ ખબર જ હમ હોય કે આપણી જગ્યા કેમ કરી લેવી, ધરાર. હમ અને ત્રીજી વાત કે કોમી વૈમનસ્ય ફેલાય એવી વાત તમારે કરવાનો અર્થ શું છે? ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે કાવડિયાની જે કાવડિયા યાત્રા નીકળે ત્યારે એને હમ રસ્તામાં એમ કીધું કે અહીંયા કોઈ વિધર્મીઓએ દુકાન મૂકવી નહીં, એમ નહીં, વિધર્મીઓએ નામ વગર ન મૂકવી, યસ લખવું. તમને હમ બધું વેચવાની છૂટ છે, તમને ફાવે એ વેચો, જેને ખાવું એ ખાય, ન ખાવું એ કાંઈ નહીં, પણ તમે હમ લખો માલિક મોહમ્મદભાઈ ફલાણા. હમ તો જે લોકો વ્રત ઇત્યાદિ કરે છે, જે માને છે કે આપણા વ્રત તૂટવા ન જોઈએ અમુક પ્રકારની ખાદ્ય સામગ્રી ખાવાથી, તો એ હમ લોકો તો બચી જાય. હમ ત્યાં ભાઈ મોહમ્મદભાઈ નું છે, મારે નથી ખાવું, દાખલા તરીકે. ખાય તો હમ વાંધો નહીં, પવિત્રતાથી બનાવતો તો કોઈ વાંધો નથી, પણ તેમ છતાં કોઈ એટલા રૂઢિચુસ્ત હોય છે, તો એ લોકો હમ ન એને બોર્ડમાં નામ વાંચ્યો એટલે ખબર જી પડી જાય કે અહીંથી આપણે નથી ખાવું. કારણ હમ શું હતું? ત્યાં એવા ચાળા થયા હતા, હમ આપણા ખોરાકમાં પેશાબ કર્યા હતા, થૂક્યા હતા લોકો, હમ અને એનો વિડીયો આવ્યો હતો. એ કઈ ઓછી માયા નતા, હમ એટલે આ કરવું પડ્યું યોગી હમ આદિત્યનાથની સરકારે કે ભાઈ હમ હવે તમે ત્યાં નામ લખો, એટલે પછી ભલે તમે બધા ખરાબ નથી તો બધા હારાય નથી, એ તો ગેરંટી હમ છે. હમ જેને ખાવું પીવું હશે તમે નામ લખો, કે ઇસ્માલભાઈ કે મોહમ્મદભાઈ કે ફલાણાભાઈ, તો જેને ખાવું હોય ભલે ખાય, મને વાંધો નથી, પણ તમે નામ લખો, છુપાવે છે રહેવા દો માં. કારણ કે ત્યાં હમ શું કરતા હતા, નામ આપણા હિન્દુ હતા, જેમ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હર્ષ સંઘવીએ અત્યારે હમણાં થોડાક સમય પહેલા ફતવો બહાર પાડ્યો રાઈટ જ તો ને, હમ કે નામ યસ લખ્યું હોય તમે આપણા હિન્દુનું હોટલનું હમ અને હોય વિધર્મીનું, યસ અને હમ વિધર્મીનું હોય એમાં વાંધો નથી, પણ જી નોનવેજ ને વેજ એની જે આભડછેટ એકબીજાને છે, તો તમે બધું ભેગું નહીં કરતા હોય, હું ખાતરી, કમસે કમ તમે જે હોટલના સંચાલકો છે, એ તો વિધર્મી એટલે કે મુસ્લિમ હોય એટલે એ તો હમ નોનવેજ ખાતા જ હોય, તો એ નોનવેજ હમ માટે એના અલગ મરી મસાલા રાખે એવું તો જરૂરી નથી. એ આમાંથી જ હમ મરી મસાલા પોતાનામાં વાપરતા હોય, એ પછી આપણામાં વાપરે. એટલે જી હર્ષસંઘવીએ કીધું, યોગી આદિત્યનાથે કીધું, એવી જી રીતે હવે મહેશગીરી અહીંયા શિવરાત્રીના મેળામાં કરવાની વાત કરી રહ્યા છે, પણ મહેશગીરી હર્ષસંઘવી નથી, હમ મહેશગીરી યોગી આદિત્યનાથ નથી, હમ મહેશગીરી ગિરનારના સંપૂર્ણ ગિરનારના વડા નથી, સંત મંડળના પણ મોભી નથી. એ એમાંના હમ એક છે, પણ સર્વવ્યાપી નથી. એટલે જી એને શું કીધું કે અહીંયા વિધર્મીઓએ કોઈ ધંધો કરવા ન દેવો જોઈએ, આમને તેમ. લા ભલા માણસ, ધાર્મિકતા આપણી સનાતન સંસ્કૃતિ વાળી શું કે ખરેખર તો કોમી વૈમનસ્ય થયું હોય તો પણ આવા ધાર્મિક મેળાવડા થકી એમાં હમ સદભાવના પ્રગટવી જોઈએ. ભલે ની રમકડા વેચે, જી એ મુસ્લિમ સમાજના લોકો ત્યાં રમકડા વેચે, માળા વેચે, કંઠી વેચે, એમાં શું વાંધો? એમ કહો, એ ભારતના તો છે. હમ ખરાબ ની વાત નથી કરતા, પણ બધા જ ખરાબ નથી ને. તો સારા હમ છે એની અંદર તમે આ તો વર્ગ વિગ્રહ થયો. તમે હમ વિધર્મીને ગરવા દેતા નહીં, વિધર્મીને ગરવા દેતા નહીં, તો તમારી વાત આપોઆપ આખી દુનિયામાં પ્રસરાશે કે તમે લોકો એટલે કે બહુસંખ્ય હિન્દુઓ હવે મુસ્લિમો ઉપર બહિષ્કારનું શાસન આવું જી બધું કરી રહ્યા છે, અને સત્યાનાશ વાળે તો એ તો સ્વાભાવિક છે, એનો પક્ષ વધારે મજબૂત થવાનો. હમ તો આવી જાહેરાત કરનારા પણ મહેશગીરી કોણ? હું એમ કહું, એની હમ ઓથોરિટી શું છે આવું કરી શકે? તો હમ જ્ઞાની જે કલેક્ટર સહિતની જે સમિતિ છે, હું તો એમ કઉ છું, એને મહેશગીરીને કેવું જોઈએ કે સોરી બાપુ, હમ તમે જાળવા જાવ ને માપ માર્યો. હમ આ ગિરનારનો શિવરાત્રીનો મેળો છે, કોઈ પેઢીની વ્યક્તિગત મેળો નથી. હમ તો તમે કાલથી રિક્ષા વાળા મુસલમાન છે, તો એમાં બેસ્યો કે નહીં બેસ્યો? હમ તમે સમજી લ્યો. એટલે
આપણા મોટા ભાગના જેટલા હિન્દુ ધર્મના મંદિરો છે એમાં ભગવાનના ડ્રેસ એટલે કે વાઘા, રામ મંદિર હમ સહિતની વાત કરું છું, એ જી વાઘા મુસ્લિમ કોમ્યુનિટી વાળા બનાવે છે. હમ અને એમાં કાંઈ કોઈને વાંધો નથી. જી પતંગ હું ને તમે પતંગ ઉડાડીએ છીએ, પતંગના ધંધામાં 80% મુસ્લિમ સમાજ છે. હમ અને તમે પરદેશથી રાડો દુનિયાભરની પરદેશની વાસ્તુ વાપરો છો, ધારો કે હમ ન્યા ક્યાં તમને ખબર છે કે આ હિન્દુએ બનાવેલી છે? એમ ત્યાં તો હિન્દુ તો છે જ નહીં ક્યાંય. હમ તો તમને ખબર નથી તો તમારે હાલવું છે, ખબર છે એટલે આંખ તમારે હામી કાતર મારવી છે, ક્યાંથી હાલે? એટલે હમ આ વાત, આ વિધાન જે એને કર્યું એ પણ બહુ ખતરનાક છે હમ કે અહીંયા કોઈ વિધર્મી આવવું નહીં. અચ્છા, હમ વિધર્મી કરે ઈ અપરાધ, અને હમ સધર્મી કે અધર્મી આપણો હોય હમ સધર્મી, પણ એ જી અધર્મી વેડા કરે તો એનો વાંધો નહીં. એમ હમ તમે એટલે કે મહેશગીરી બાપુને કહો તમે શું કર્યું? હાલો, તમે સનાતન ધર્મની વાત કરો છો તો તમે હમ શું કર્યું મને તમે કયો. તમે હમ રાતના 2 વાગે જઈને વેન્ટિલેટર ઉપર રહેલા સાધુના દસ્તાવેજ માટે આમ અંગૂઠાના નિશાન લઈ આવ્યા કે નહીં? હા કે ના? હમ ક્યાંય સનાતન ધર્મમાં એવું લખ્યું છે કે મરણ હમ પથારી એ પડ્યા હોય તો એનું જે થવું થાય તમારે પેલા સહી સિક્કા કરાવી લેવા? આવું સાંભળ્યું ક્યાંય? હમ અને એક એક નહીં, 2 2 વખત ભૂતનાથના મહાદેવ પેલા ઓફ થઈ ગયા, એમાંય તમે જી માં જઈને આવું કરી આવ્યા હતા. હમ અને અત્યારે તમે આવું કરી આવ્યા છો. આ જે અત્યારે દત્તાત્રેયનો ડખો હાલે છે એમાં તમે આવું જ કરી આવ્યા. રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં આવીને તમે મધરાતે આવીને સહી સિક્કા લઈ ગયા હતા. હમ તો તમે આ મને કહો, સનાતન સંસ્કૃતિમાં ક્યાં એવું લખ્યું છે કે હમ ગાદીના મહંત મરણ પથારીએ હોય, વેન્ટિલેટરમાં હોય, અનકોન્શિયસ કન્ડિશન એટલે કે સભાન હમ અવસ્થામાં નહીં, અભાન બેભાન અવસ્થામાં હોય તો એનું જી કાંઈ એની ઈચ્છા હોય કે ન હોય, તમારે આમ દસ્તાવેજ કરાવી લેવાના, પછી એનું જે થવું થાય. આવું ક્યાંય હમ સાંભળ્યું? જી તો અધર્મી વિધર્મી નહીં, તમે સધર્મી છુઓ તો તમે શું કર્યું મને કયો? મહેશગીરી બાપુને કયો. હમ તો તમારા 18 વાંકા છે ને તમે ગામ આખામાં વિધર્મી વિધર્મી કરીને તમે તમારી જાતને એક તો નેતા પ્રસ્થાપિત ન કરો, અને બીજું હમ કોમી હુતાસન થાય એવી વ્યવસ્થા પણ ન કરો. હમ એ જુનાગઢની જિલ્લા કલેક્ટર સહિતની જે સમિતિ છે એને ખરેખર મહેશગીરીને કેવું જોઈએ. એ નથી કેતા, એ પણ બહુ મોટું રહસ્ય છે. હમ મહેશગીરી બાપુ સામે હેમાબેન શુક્લ ત્યાં જે એડવોકેટ છે, વિરાંગનાની હમ જેમ લડી રહ્યા છે ને, એને બાકાયદા હમ અરજી FIR કરી હમ છે. તો પણ પોલીસે હજી સુધી મહેશગીરી સામે કોઈ ધડારૂપ એક્શન નથી લીધું. એટલે તમે વિચાર કરો, મિલી ભગત તંત્રની પણ કેવી હશે, સરકારની પણ હમ કેવી પછેડી જી દબાયેલી હશે. હમ બોલો. નહીતર મારીને તમારી વિરુદ્ધમાં સાચી ખોટી પણ થાય ને અરજી, તો હમ 100% પેલા તો અરજી થયો હોય તો ફોન આવે કે ભાઈ તમે હમ પોલીસ સ્ટેશનમાં આવીને તમારી ચોખવટ કરી જાવ, તમારી વિરુદ્ધમાં છગન મગનભાઈએ અરજી કરી છે. અને હમ FRI કરે તો 101% ધરપકડ થાય, તમારે મારે જામીન જ લેવા પડે. હમ મહેશગીરી બાપુની સામે હેમાબેન શુક્લએ બાકાયદા એના પોલીસ તંત્ર સહિતના બધા લોકોને અમે FIR દાખલ કરાવી કોર્ટમાં ગઈ છે. બેન, એ હમ વિરાંગના જે છે લડી રહ્યા છે, એને કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, અરે હાઈકોર્ટમાં એને અરજી કરી છે કાયદેસર, કે જી આટલું આટલું ફ્રોડ આ લોકોએ કર્યું છે. આજ સુધી કાંઈ થયું નથી. રાતે રાણ જેવા થઈ અને મહેશગીરી બાપુ સિકોટા નાખતા ફરે છે. એને હમ હરિગીરી બાપુ જે અખિલ ભારતીય અખાડા પરિષદ જે છે એના વડા છે, એને મહેશગીરી બાપુને કુંભના મેળામાં સ્નાન કરવાને પાત્ર પણ ન ગણ્યા, અખાડામાંથી કાઢી મૂક્યા. તો પણ કેશોદથી ચાર્ટર્ડ પ્લેન કરીને મહેશગીરી બાપુ ત્યાં ગયા અને હમ કીધું કે કુંભ કોઈના બાપનો નથી, એમ કરીને ધુબકા મારીને આવતા રહ્યા. હમ હવે મહેશગીરી બાપુને કયો કે આ જી તમે ભલે નાયા આવ્યા, ઓકે, હમ પણ કુંભ કોઈના બાપનો નથી, એ સાધુના મોઢે શોભે ખરું? હમ કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીભરડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. જી સંતની ભાષા જ આ નથી. હમ સંતે એમ કેવું જોઈએ, દાખલા તરીકે જો ખરા અર્થમાં સંત હોય તો એને હમ એમ કેવું જોઈએ કે ભાઈ હરિગીરી બાપુએ ક્યાંક આવું એલાન કર્યાનું મારા ધ્યાનમાં આવ્યું છે, પણ હમ હું એનો આદર કરું છું, એમાં ના નહીં. ભલે એ વડીલ છે, ગમે તેમ બોલ્યા હોય, પણ
સનાતન સંસ્કૃતિમાં મહાકુંભમાં સ્નાન કરવાનો કોઈને રોકી શકતું નથી. માટે હું મારા આત્માના કલ્યાણ માટે અથવા તો મારાથી જાણે અજાણે થયેલા પાપના પ્રાયશ્ચિત માટે પણ હું કુંભના મેળામાં જાઉં છું અને ત્યાં હું સ્નાન ઇત્યાદિ કરીશ. અને એટલું નહીં, વિશેષ પ્રાર્થના પણ કરીશ કે હે હરિગિરી બાપુ, તમને મારા પ્રત્યે જે કોઈ કારણોસર દ્વેષ ભાવ હોય તો એ દ્વેષ ભાવ આજે સમી જજો, એમ કરીને 2 અંજલિ પણ હું નાખીશ. એવી બધી વાત કરી હોત તો સાધુ ચરિત વાત એવી હોય. જી થઈ જાવ ભાઈડા મરદના દીકરા હોય તો કોઈના બાપનો ગિરનાર નથી ને કોઈના બાપનો કુંભ નથી. આ બધી તો તમારા મારા જેવાની ભાષા છે. એટલે સામાન્ય માણસોની કહેવાનો અર્થ એ છે કે જેનામાં સાધનાનું કોઈ તપ નથી, એવા લોકો છીછરા હોય એ રીતે બધા ઉટપટાંગ બોલે. તમે જો આટલા તપસ્વી હો, તમે આટલા યોગસ્વી હોય અને ઓજસ્વી હો તો તમારે આવી ભાષા વાપરવાનો પ્રશ્ન જ નથી. બલકે તમારે અમુક ઓડિયન્સને સંબોધીને કેવું જોઈએ ખરેખર તો કે ભાઈ, મને હરિગિરી બાપુએ નાવાની ના પાડી છે, પણ આપ સર્વે મારા જેટલા અનુયાયી હોય, મારા સંતો હોય, મારા ચાહકો હોય, મને કમસે કમ સાધુના ખોળીએ માનતા હોય, એને હું પ્રાર્થના કરું કે આપ હરિગિરી બાપુને પણ કહો કે આવો ગુસ્સો ન ઠાલવે. અને હું આપણા બધા જ ના કલ્યાણ માટે થઈને હું જાઉં છું. આપને યોગ્ય લાગે તો તમે મને અત્યારે સોશિયલ મીડિયામાં યસ ઓર નો કયો, એવું પણ તમે કરી શક્યા હોત. તમે સોશિયલ મીડિયાનો તો બહુ ઉપયોગ કરે છે. એને બદલે તમે એક તો ઈ હરિગિરી બાપુ સામે હિંગડા ભરાવ્યા, ગાળાગાળીની ભાષામાં વાત કરી, જે ટપોરીઓ કરતા હોય એ સેન્સમાં કોઈના બાપનો મહાકુંભ નથી આવી તે બી ન વાત કરવી જોઈએ તે પણ કરી. હવે ત્યાંથી આવીને તમે અહીંયા પાછા પધાર્યા જુનાગઢમાં, તો તમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી, જાણે હું જ આખા ગિરનારનો વડો છું એમ પોતે પ્રસ્થાપિત કર્યું. અને વિધર્મી અધર્મીને હું ગિરનારમાંથી ખાલી કરાવી નાખી, અમને અમારો ગિરનાર સોંપી દો. એટલે ભાઈ, અમારો એટલે કોનો? તમારો ક્યાંથી થઈ ગયો ગિરનાર? એમ ગિરનાર તો સોરઠી પરંપરાના સંતોનો છે. તમે એટલે કે મહેશગીરી બાપુ, તમે પણ આયાતી જુઓ. અને સંતની બીજી કોઈ અમને વાંધો નથી. ઈ કરાચીથી આવે તો હિંગળાજ માતાજીનું મંદિર તો કરાચીમાં, એટલે ટૂંકમાં પાકિસ્તાનમાં છે કે નહીં, તો આપણે તો માનીએ છીએ ને. આપણે ઈ પાકિસ્તાનમાં છે એટલે હિંગળાજ માતાના મંદિરમાં આપણે જરાય વાંધો નથી, સમજી લો. પાકિસ્તાનથી પણ સંતોનું મંડળ આવ્યું છે અત્યારે મહાકુંભમાં સ્નાન કરીને પછી ગયા પાકિસ્તાનથી. તો અમને તમે બારગામના છો કે બીજા પ્રદેશના છો એને અમે વાંધો નથી. અમારી વાત એમ છે કે ગિરનાર તમારો નથી, ગિરનાર હવનો છે. અને સૌથી પહેલા સોરઠી પરંપરાના સાધુનો છે. તમે એક પછી એક સોરઠી પરંપરાના સાધુઓને ખદેડતા જાઓ છો. અને એક પછી એક કિલ્લો કે રાજ્ય, જેમ અંગ્રેજો એક પછી એક રાજ્ય કે એક પછી એક રજવાડું જીતતા જતા હતા, એમ એક પછી એક તમે કિલ્લો જીતતા જાઓ છો અને ગિરનારને હડપ કરતા જાઓ છો. ઈ ક્યાંથી ચાલે? તમે ભૂતનાથ થી શરૂ કર્યું, પછી ભવનાથ ગયા, વચ્ચે તમારે દામો કુંડ આવ્યો, ઈ તમારા મિત્રોને કે તમારા માણસોને બેહાડીને હડપ કર્યા. ત્યાંથી ભવનાથ ગયા, ભવનાથમાં મહેશગીરી અત્યારે હરિગીરીની સામે હિંગડા ભરાવે છે, એને પણ હાહાકાર મચાવે છે, ગમે તે ભાષામાં વાત કરે છે. ત્યાંથી તમે આગળ આવો તો નાના પીર ને મોટા પીરની જગ્યા છે, ઈ પણ તમે પચાવી પડવાની ફિરાકમાં છો, યા તો અડધી પડધી પચાવી પાડી છે. એનાથી તમે આગળ જાઓ તો તમે ગુરુ દત્તાત્રેયની ટૂંચના તમે પોતે જ પોતાની જાતને કહો છો કે એના અમૃતગીરી બાપુ મારા ગુરુ હતા, દેવલો થઈ ગયા એટલે હવે એનો વારસ મારી પાસે, એમ કરીને એ જગ્યા પર તમે તમારી હસ્તક કરી લીધી. તમે દ્રોણેશ્વર માં છુઓ, તમે ક્યાં ક્યાં નથી. તો તમે સાધુ છો કે વિસ્તારવાદી છો? એટલે મહેશગીરીની આ પ્રેસ કોન્ફરન્સ અત્યંત ગંભીરતાથી કૃપાલસિંહ જુનાગઢની જે સમિતિ છે, જિલ્લા કલેક્ટર સહિત એને લેવી જોઈએ. પણ ઈ નથી લેતી ને કઈ એક્શન નથી લેતી. એનો અર્થ એક વસ્તુ લખી રાખો, સૌરાષ્ટ્ર ભરની જનતાને કહી દઉં, આ બહુ મોટી સાજિશ છે. તંત્રની પણ પછેડી દબાયેલી છે. અને તંત્ર જેટલું નબળું રહેશે એટલું ત્યાં ગિરનાર તમારા હાથમાંથી વિધર્મી સધર્મી છોડો, આ પરપ્રાંતીય લોકોની ટોળકી જે છે ગિરનારને હડપ કરતી જશે. અને સૌરાષ્ટ્રભરના સાધુ સંતોએ આમનામ રોડ ઉપર ક્યાંક બેસવું પડશે. આ સ્થિતિનું નિર્માણ થાય એવી સંભાવના છે અત્યારની પ્રેસ કોન્ફરન્સ થી. જી કૃપાલસિંહ. સર, આપણે જોઈએ તો હજુ શિવરાત્રીનો મેળો છે, તેની લાખો લોકો રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ ભાવકો ત્યાં શ્રદ્ધાથી જતા હોય છે.
અને એમાં જ અત્યારે આ પ્રકારના અત્યારે આપણે જોઈએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, વિવાદો શરૂ થઈ ગયા છે. સર, લોકો માટે કેટલો મહત્વનો છે મેળો ને આમાં કેટલું આ વસ્તુ છે તે કેટલું યોગ્ય છે? જુઓ, આપણા લોકોનો થોડોક વાંક છે. યસ. આપણે દરેક ભગવાધારીને સંત કોટીના માની લઈએ છીએ. હમ. જ્યારે કે ધોળું એટલું દૂધ નથી હોતું ને પીળું એટલું જી. સોનું નથી હોતું. હમ. આપણે કોઈ કસોટી તો કરતા નથી. હમ. કોઈને પૂછતા નથી કે તમે મહંત કે મહામંડલેશ્વર કે મહાગાદીપતિ કે જી. પીઠાધીશ્વર કે 1008 ને જે કાંઈ હો તે જી. તમારો મને સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જણાવો. કોઈ જનતા પૂછે છે કે હમ. તમે આના આશ્રમના મહંત છુઓ હમ. તો 2 ટાણા મફતનું જમાડવા સિવાય તમારો ઉપયોગ શું છે? મને તમે કહો કે તમારે કારણે ક્યાંક સમાજમાં શાંતિ તો સ્થપાવી જોઈએ ને. સાધુનું કામ શું છે? હમ. તમે દવા લ્યો તો રોગ મટવો તો જોઈએ, કમસે કમ વધવો તો ન જોઈએ ને. જી. તમે ચંદનનું લેપ કરો તો શાંતિ ને શીતળતા તો મળવી જોઈએ કે નહીં? હમ. જેમાં પછી ઓડકાર ન આવે તો કાંઈ નહીં, પણ તમારો કોઠો તો ટાઢો ઠાવો જોઈએ કે નહીં? જી. તો તમે સંત તો કયો છો, પોતાની જાતને મહંત કયો છો, પીઠાધીશ્વર કયો છો, 1008 કયો છો, મહામંડલેશ્વર કયો છો, અખાડા પરિષદના વડા કયો છો, તમે બધું જ છુઓ માની લ્યો. હમ. પણ આખો ગિરનારે બળકે બળે છે હમ. તો તમારો ઉપયોગ હું મને કયો? એટલે જનતાએ હવે 2-3 વસ્તુ ક્લિયર સમજવી જોઈએ, નહીતર ભોગવશે. આપણને કાંઈ વાંધો નથી. જી. પત્રકાર તરીકે હમ. આપણે વાત કરવાની છે, કરીએ છીએ. આપણે કોઈને ના નથી પાડતા. દરેકને પોતાની હમ. બુદ્ધિમત્તા પ્રમાણે, દરેકની માન્યતા હમ. પ્રમાણે વર્તવાની છૂટ હોય છે. એટલે આપણો કોઈ અધિકાર નથી ને આપણે મહેશગીરી બાપુની જેમ આપણે કઈ બધા ઠેકો લઈને બેઠા નથી. આપણે તો એમ કહીએ હમ. છીએ કે હું પત્રકાર છું, એમાંય તમે જો 50 જગ્યાએ કોમેન્ટ લખતા હો કે તમે ભાજપના ભક્ત છો ને તમે ફલાણું છો ને તમે એક તરફી છો ને તમે લખો, તમારો અધિકાર છે. જે કોઈ આપણા ચાહકો વાચકો જે હોય તે લખો, જી. બિલકુલ લખો, કાંઈ વાંધો નથી. અમને હમ. સુધરવા, અમે માની લો કે કંઈક બેસી ગયા હશો તો સુધરવાની તક મળે. તો તમે એવા હમ. સાધુ સંતોને કયો તો સહી જી. કે ભાઈ તમારું હોવાનું સમાજ પ્રત્યેનું ઋણ શું, એ તો કયો. સમાજે તમને ગાદીપતિ બનાવી દીધા, તમને એસો આરામની જિંદગી તમે જીવી રહ્યા છો, જો કે ન જીવવી જોઈએ. કારણ કે સાધુ તો કેવા હોવા જોઈએ? બિલકુલ સરળ હોય એ સાધુ છે. હમ. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, જી. વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. હમ. તમે તો દુનિયાના પરિતાપ જે છે એ તમારે ઝીલી લેવા જોઈએ ને અમૃત જેવી ધારા વહાવવી જોઈએ, જેથી અમારા આત્માને શાંતિ થાય ને અમારા પરમાત્માને રાજીપો થાય. હમ. એને બદલે તમે એકબીજાને ચોખ્ઠી મારતા ફરો. મહેશગીરી બાપુ કે છે કે હરિગીરી છે એ હરિયો છે. હરિગીરી બાપુ મહેશગીરીને કે આ કુંભમાં નાવાને લાયક નથી. તો ગિરીશ કોટેચા કે છે કે આ ભાઈ મહેશગીરી છે મહેશિયો અથવા તો મહેશગીરી, તો ઈ પણ ખતરનાક ને ગુંડો છે ને બદમાશ છે. પાછા મહેશગીરી એમ કે ગિરીશ કોટેચા છે ઈ 1 નંબરના બદમાશ કે હરામી છે. આ શું છે સાહેબ? તો હમ. ભાવિકોએ એમ નક્કી કરવાનું તમે એવા સાધુ સંતોની ત્યાં જઈ રહ્યા છો શિવરાત્રીના મેળામાં કે જેને જી. નૈકરો ભોગ વિલાસ, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ, હડપ હમ. કરી જવાની વૃત્તિ, આવું બધું હોય તો ઈ ઘોડા ઈ ભગવા પહેરે કે હું પહેરે એને શું મતલબ છે? ઈ તો બધું સંસારમાં હોય છે આવું ડખો. હમ. એટલે હવે ભક્તોની કસોટી થાય છે, ભક્તિની નહીં. હમ. ગિરનારનો શિવરાત્રીનો મેળો હવે જે લોકો જાય એને થોડુંક વિચારવું જી. જોઈશે ભાઈ સાહેબ, કે એવા હમ. સંતોની અવગણના કરો એટલે ખબર પડે અહીંયા કાગડા ઉડવા જોઈએ એવાના હમ. આશ્રમમાં. તમને જયારે કોઈ માણસ કહે કે હમ. આ આશ્રમમાં ગાંજા પીવાય છે, બીજા દુર્વ્યસનો થાય છે, અહીંયા ન બોલી શકાય એવી પ્રવૃત્તિ થાય છે, આવું તમને કોઈ કહે તો ખરો સનાતની માણસ કોને ભક્ત કહેવાય? એને કેવું જોઈએ, અહીંયા બોર્ડ મારીને ઉભું રહેવું જોઈએ, આ આશ્રમમાં આવું થાય છે એવું મારી પાસે મેં સાંભળ્યું છે અથવા તો આ રહ્યા એના પુરાવા, અહીં કોઈ જાતા નહીં. સનાતનની રક્ષા એમ થાય. હમ. ભલે જેને જાવું જાય, અજાણ્યા માણસો તો જવાના અને સત્યાનાશ થવાનું. તમને હું જાણું અને છતાંય મને આગળ મહેશગીરી બાપુ એમ કે આવતા રે જગદીશભાઈ તમારા હાટુ મેં વીવીઆઈપી રૂમ ખોલી કાઢ્યો છે એર કન્ડિશન, અને હું ત્યાં પાછો એર કન્ડિશન મહેલમાં માણી આવું તો મારા કહેવાનો અર્થ શું છે? મારે એટલું કેવું જોઈએ. તે દિવસે આપણે, તમે કૃપાલસિંહ ખબર છે જી. જુનાગઢમાં જી. જયારે અમે લોકો જી. ગયા હતા ત્યારે મેં મહેશગીરી બાપુને મોઢા મોઢ કીધું તું ને
તમે તમારી જાતને પવિત્ર સાબિત કરો તો વંદન કરવામાં અમને જરાય વાંધો નથી, કારણ કે અમે તમારા શત્રુ નથી, અમે તો પ્રજાના મિત્ર છીએ. જી એટલે પ્રજાનો શત્રુ એ અમારો શત્રુ પત્રકાર તરીકે. હમ અમે અમારી જાતને પાછા ગાંધી નથી કીધા, અમે નથી, અમે હોળે હરા, અમે અમારામાં ખામી હોઈ શકે, પણ અમારી ભૂમિકા જેમ તમે સાધુ છો ને તમારામાં 18 અવગુણ હોવાના ચર્ચા છે, અમારામાં હોઈ શકે, પણ અમે કમસે કમ પત્રકાર છીએ એટલે એટલી વાત તો હકીકત છે, અમે કોઈના મિત્ર કોના છીએ? જનતાના. અમે કોઈના શત્રુ નથી, પણ જે જનતાનો શત્રુ એ અમારો શત્રુ હોઈ શકે, એટલે અમે આ બળાપો કાઢીએ છીએ. જી એમ તમે મહેશગીરી બાપુ, એટલે હું તો તમને હવે ભક્તોને કહું છું કે ભાઈ અમારો વ્યક્તિગત કોઈની અરે કઈ વાંધો વિરોધ હોઈ શકે પણ નહીં, તો અમે જો બાંધવા બેહીએ તો અમે સાંજે 16 પાનાનું છાપું કાઢીએ છીએ તો સાંજ પડે 500 જણા દુશ્મન થાય અમારા. જી. અમે જેના વિરુદ્ધમાં લખીએ કોના માટે લખીએ? જનતા માટે લખીએ, અમારા વ્યક્તિગત માટે થોડી લખીએ. તો પછી અમારા દુશ્મન જ વધી જાય, ચાહકો ન રહે, અને બદલે ચાહકોની સંખ્યા વિશેષ છે. એનું કારણ શું છે? લોકો મોટા ભાગના સમજતા હોય કે ભાઈ પત્રકાર તરીકે અમારે કેવું જોઈએ, જે કડવું છે તે, પણ દવા કોઈ દી મીઠી ન હોય કૃપાલસિંહ, જી. દવા કડવી જ હોય. તો હવે જે મહાશિવરાત્રીના મેળામાં જવાના છે એ લોકોએ બિલકુલ ધ્યાન રાખવું ઘટે, અને જેને ખબર પડે કે આ આશ્રમમાં ખરાબ થાય છે, હું તો એવું ઈચ્છું કે બોર્ડ લઈને ત્યાં ઉભા રહીએ, આવનારા લોકોને ચેતવે કે આ સાધુ જેને તમે પગે લાગવા જાઓ છો, તમારી બેન દીકરીને તમે એ પિતા તુલ્ય માનીને તમે ત્યાં ધરી દો છો, હે બાપુ અમને આશીર્વાદ આપો, અમારું ભલું થાય, તો સોરી, માફ કરજો, આ સાધુ કે આ આશ્રમમાં આવા દુષ્કૃત્યો થાય છે, એની આ રઢી માહુતિ, તો ગિરનાર સફળ થાય ને તો ગિરનાર પવિત્ર ટકશે. બાકી આ ગિરિવર ગિરનારમાં આવા કેટલાય તથાકથિત સાધુઓ અને કેટલાય એવા મુંડિયા શબ્દ વાપરું છું, મુંડિયા શબ્દ એ લોકોનો છે એટલે વાપરું છું. હવે એવું જાણવા મળ્યું છે કે અમુક તથાકથિત સાધુ સંતોએ પોતાની ગેંગનો વિસ્તાર કરવા, ગેંગ કહું છું, ગમે તેવા લોકોને મુંડી એટલે મુંડિયા અને સાધુની કંઠી પહેરાવી દીધી, જેથી કરીને માની લો કે ગમે એવું ખરાબ કરે ને તમારા મારા જેવો માણસ એમ કે બાપુ ખરાબ છે, એટલે 1000 સાધુ કે ના 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 બાપુ હારા છે, પણ એ સાધુ કોણ? એ આ ગેંગસ્ટર્સ, ઈ લોકો કે, તમે કલ્પના કરો. હવે 1000 સાધુના વેશમાં આવીને લોકો કે જગદીશ મહેતા ખોટા, કે ફલાણા ખોટા, કે મીડિયા ખોટું, તો બધાને માનવું પડે કે સાચી વાત છે, જગદીશભાઈને માં બુદ્ધિ નથી, કે જગદીશભાઈએ કઈ વિચાર કર્યો નથી, આ 1000 સાધુ ખોટા છે, પણ પેલા સાધુ જ ખોટા છે એમ કઉ છું. મુંડિયાની જેમ ખાલી ટકો બકો કરાવીને સાધુ બનાવી દીધા છે. સાધુની પરિભાષામાં ક્યાંય એ લોકો ખરા ઉતરે એવા છે ખરા? સાધુ એટલે કેવા સરળ હોય, પરોપકારી હોય, દુનિયાના પરિતાપ પોતાની વાતે લઈ લેવાના હોય, તપસ્વી હોય, ઓજસ્વી હોય, જેની વાણીમાં પણ આ ટાઈપનું વર્તન હોય, તો ઠીક છે, એવું તો કઈ છે નહીં. એટલે આ વખતનો મહાશિવરાત્રીનો મેળો ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય એવો, ભવિષ્યમાં ન થવો જોઈએ એવો થવાનો છે. સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ડખો થવાનો અત્યારથી આ લોકો ગોઠવી રાખ્યું હોય એવું આપણને સંદેહ લાગે છે મહેશગીરી બાપુની વાત ઉપરથી. એટલે તંત્રએ એલર્ટ રહેવું પડશે, અને ખાસ કરીને જે લોકો બધા બોલે સંતો મહંતોના બધાને ભગવાન લોકોને સંતો માનીને જે જાય છે, એને પણ બિલકુલ તેલની ધાર જોઈને જવું પડશે, નહીતર પસ્તાશે. આવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના લાગે છે. જી કૃપાલસિંહ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે વાત કરી કે હાલમાં મહેશગીરી બાપુએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક લઈને આગામી સમયમાં આવનાર શિવરાત્રીના મેળાની ચર્ચા છે તે ત્યાંથી જ શરૂ થઈ ગઈ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.